આ વચનામૃતની આપણે ચર્ચા કરતાં પહેલાં, સત્સંગ કરતાં પહેલાં એની પૂર્વ ભૂમિકા જરા જોઈ લઈએ. સ્વામિનારાયણ ભગવાન રાજાધિરાજ થયા અને રામાનંદ સ્વામીએ ગાદી ઉપર બિરાજમાન કર્યા. પછી શ્રીજી મહારાજને એક આગ્રહ હતો કે રામાનંદ સ્વામીના આશ્રિતોને બધાને મળી લેવું, કારણ કે જેને જેને રામાનંદ સ્વામીના સમાચાર મળતા હતા તે શોક વ્યક્ત થતા હતા. એટલે શ્રીજી મહારાજ કે મારી ફરજમાં આવે છે કે ગુરુના શિષ્યોને આશ્વાસન આપવું અને એને બધાને મળવું અને સત્સંગમાં સારી રીતે આવી શકે એવો પ્રયત્ન કરવો. એટલે શ્રીજી મહારાજે પોતાની યાત્રા લોજથી આપણે જાણીએ છીએ તેમ જેતપુરમાં ગાદી આપી અને પછી એનો પ્રોગ્રામ શરૂ થયો. પીપલાણામાં દીક્ષા આપી, જેતપુરમાં ગાદી આપી વાળાને ત્યાં. પછી શ્રીજી મહારાજ ફરતા ફરતા ઘણા ગામોમાં ફર્યા. પછી સ્વામિનારાયણ ભગવાનને થયું કે ભુજ અહીંથી દૂર દેશ છે, ત્યાંના હરિભક્તોને સમાચાર મળ્યા હશે કે નહીં મળ્યા હોય, કારણ કે ત્યારે એવા સાધન નહોતા કે ટેલિફોન જેવા કે ટેલિવિઝન જેવા કંઈ સાધન નહોતા, એટલે લોકોને સમાચાર મળે નહીં. એટલે શ્રીજી મહારાજે વિચાર કર્યો કે ભુજ જવું છે. એટલે સ્વામિનારાયણ ભગવાન પોતાના સંતો અને હરિભક્તોની સાથે ત્યારે શરૂઆતમાં એટલા બધા સંતોય નહીં, 5-10 સંતો લીધા, 2-5 હરિભક્તો જે અગત્યના હતા એ લીધા. અને મહારાજ અંજાર થઈને સમુદ્રની ખાડી ઉતરી, અંજાર થઈને ભુજ પધાર્યા. અને ભુજમાં લોકોને સત્સંગનો સુખ આપીને પોતાનો નિશ્ચય કરાવીને પછી મહારાજ લાધીભાઈ જેવાને પ્રગટ પુરુષોત્તમનો નિશ્ચય કરાવ્યો રામાનંદ સ્વામીના આશ્રિતને. અને પછી ભગવાન સ્વામિનારાયણ ભગવાન પાછા ગુજરાતમાં રિટર્ન થયા, પાછા ફર્યા. એટલે મહારાજ ફરતા ફરતા ડાયરેક્ટ જાતો મોરબી થઈને રાજકોટ આવે, એટલે રાજકોટ પધાર્યા છે મહારાજ. રાજકોટમાં છત્રી જ્ઞાતિના એક લક્ષ્મીબા તે રામાનંદ સ્વામીના ચુસ્ત આશ્રિત હતા. એટલે એને તો રામાનંદ સ્વામીની ગાદી ઉપર સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે એ જોઈને ઘણો આનંદ થયો. એને શ્રીજી મહારાજને સ્વીકાર્યા, શ્રીજી મહારાજને પોતાના ઘરે રાખ્યા અને સરસ મજાનો થાળ બનાવીને ભગવાન સ્વામિનારાયણને થાળ જમાડ્યા અને સંતોને જમાડ્યા. રાત્રિ ભગવાને રોકાણ કર્યું. રાત્રિ રોકાણ કરીને સવાર થયું. એટલે તે સમયે તો ત્યાં જાજરૂ બાથરૂમની વ્યવસ્થા હતી, ઘરોઘરમાં વ્યવસ્થા નથી. અને શ્રીજી મહારાજની સાથે 5-5 હરિભક્તો સંતો હોય, એટલે સ્વામિનારાયણ ભગવાનને જે સમાચાર મળતા તો સંતો આજુબાજુથી આવી જતા. કચ્છ સુધી ઓછા સંતો હોય, પણ આ બાજુ તો 50-50 સંતોય ભેગા થઈ જતા હતા. રામાનંદ સ્વામીના સંતો છે, હજી શ્રીજી મહારાજે નવા સંતોને દીક્ષા આપી, એ તો માંગરોળમાં કદાચ દીક્ષા આપી હતી, સ્વરૂપાનંદ સ્વામીને અને વ્યાપકાનંદ સ્વામીને. એ પહેલાં 2 સંતો થયેલા. પછી મહારાજે સંતો કરવાનું શરૂ કર્યું. તે રાજકોટમાં મહારાજ પધાર્યા. પછી રાજકોટમાં સવારે સ્નાનવિધિ કરવા માટે આજી નદી છે, તે આજી નદીએ સ્નાન કરવા ગયા. ભગવાને સ્નાન કર્યું, સંતોએ સાથે મળીને શ્રીજી મહારાજને સ્નાન કરાવ્યું, સંતોએ સ્નાન કર્યું. આ વચનામૃત 46મું છે, ગઢડા પ્રથમ પ્રકારનું. એની પૂર્વ ભૂમિકા છે કે વચનામૃતની ઉત્પત્તિ કેવી રીતે થઈ. એ માહેશ્વર ભટ્ટનો પ્રશ્ન છે, માહેશ્વર ભટ્ટ શું હતા. પછી ત્યાં મહારાજ સ્નાન કરી વિષ્ણુની પૂજા કરી, સંતોએ પૂજા પાઠ કરી. અને પછી ત્યાં એક આંબલીનું મોટું ઘેરું જંગલ હતું, આંબલીઓની બહુ છાયા હતી, એટલે તેના ઉપર ચોતરો હતો. તેના ઉપર શ્રીજી મહારાજે સંતોએ, ત્યાં તો બીજી વ્યવસ્થા તો શું હોય, પણ સંતોએ પોતાના ગમે તે વસ્ત્ર કે અથવા તે ગાદી જે મળી હોય તેના ઉપર શ્રીજી મહારાજને બેસાડ્યા. શ્રીજી મહારાજ બેઠા પછી મહારાજનું અંગ હતું, કથા વાર્તા, ભજન કીર્તન, આ બધું શ્રીજી મહારાજનું રગરગમાં હતું. આમ મહારાજે જોયું તો એક ક્ષણ પણ કથા વાર્તા સિવાય રહેવા દીધી નથી.
વાત ચાલુ જ રહે. બે સત્સંગી બેઠા હોય તો એની પાસે, આપણે કાલે આધારાનંદ સ્વામીને જોયું કે મહારાજ કે એની પાસે જ્યારે અર્ધેશ્વર પારસી આવ્યા ત્યારે મહારાજ એકલા જ હતા, પણ મહારાજ વાત ચાલુ કરી દીધી, હે અર્ધેશ્વરજી, સાચા સંતને મળ્યા સિવાય જીવનું કલ્યાણ થતું નથી, એટલું ધ્યાનમાં લેજો. સાચા સંતની પ્રાપ્તિ થાય તો જ જીવનું કલ્યાણ થાય છે. એ બધી ઘણીક વાત કરી. પછી તો હરિભક્તો બધા આવ્યા અને પછી અર્ધેશ્વર પારસીએ શ્રીજી મહારાજને કહ્યું કોસા ગામમાં. મહારાજ કોસા ગામમાં રાત્રિ રોકાયા. અર્ધેશ્વરજી ત્યાં સુધી મહારાજને મૂકવા માટે આવ્યા અને પછી શ્રીજી મહારાજને કહ્યું, મહારાજ આ દૂર દેશ છે, એટલે દૂર દેશમાં તો આપ વારઘડી ના આવી શકો. અમારું સદભાગ્ય છે કે આપ અહીંયા પધાર્યા. હરિભક્તોને દર્શન આપ્યા, અમને દર્શન થયા. હવે હું શું કહું બીજું તમને, પણ મહારાજ અમે જીવ છીએ, માયાવી જીવ છીએ, માયામાં રચ્યા પચ્યા છીએ. હવે ફરીથી નહીં મળાય હું જાણું છું, પણ મહારાજ મારું ધ્યાન રાખજો અને અંતે મને તમારી સાથે લઈ જજો, એટલી મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરજો. પછી શ્રીજી મહારાજે સંતો હરિભક્તોને કહ્યું, સંતો અમે ક્યારનાય સુરતમાં આવવાનો પ્રયત્ન કરતા હતા, પણ વિરોધીઓ બહુ હતા, માર્ગીના પંથીઓ બધા, એ અહીંયા અમને આવવા દેતા નહોતા, બહુ ઉપદ્રવ કરતા હતા. આટલું થયું તોય છતાંય અર્ધેશ્વર પારસીના દરવાજા ઉપર કાગળ ચોંટાડી ગયા અને કાગળમાં એવું લખી ગયા ચોંટાડીને કે ભાઈ જાત જાણ્યા વગર ગુરુ ના કરાય. શું કહ્યું? જાતિ જાણ્યા વગર નહીં જાતિના લોકોને ગુરુ ના કરાય, એવો કાગળ લખી ગયા. અર્ધેશ્વર પારસી કે આમને શું કહેવું? આ એના બે ભાઈઓ ભેગા ફરે છે, શરીરા જ્ઞાતિ છે, તો એ મૂર્ખાઓ આવું લખીને ગયા. કે સિક્યોરિટીને કહ્યું, આ કાગળ કોનો ચોંટાડ્યો? તો કે અમે દરવાજો બંધ. શું તમે દરવાજો બંધ રાખ્યો હતો? આવા લોકોને ધોકે ઠોકવા પડે. કે આવો અર્ધેશ્વર પારસીનો નિશ્ચય હતો. એટલે શ્રીજી મહારાજે બધા હરિભક્તોને કહ્યું કે એમના ઘણા વર્ષોથી અહીંયા આવું હતું, પણ અમે આવી શકતા નહોતા, પણ અર્ધેશ્વર પારસીએ આ સુરત શહેરમાં અમને બોલાવ્યા તો તમને બધાને લાભ મળી ગયો. પછી શ્રીજી મહારાજ રાજી થઈને અર્ધેશ્વર પારસીને ફૂલના તોરાવાળી પાઘ બંધાવી. એ અત્યારે આપણે જાણીએ છીએ સુરતમાં દર્શન થાય છે. આવું શ્રીજી મહારાજનું કથા વાર્તાનું અંગ હતું. એટલે મહારાજ આજી નદીના કિનારા ઉપર સત્સંગ સભા ચાલતી. એ જ સમયે માહેશ્વર ભટ્ટ પોતે ભૂદેવ, તે દિવસના ભૂદેવોનું ડ્રેસ પણ એવો, ધોતી પહેરી હોય, એક સરસ મજાની ચાદર ઓઢી હોય, માથે મુંડન હોય, સરસ મજાની ભૂદેવની ચોટી. વિદ્વાનોને વિદ્વાન છે, વેદાંતી એટલે વિદ્વાન છે. એ ભૂદેવ ભગવાન શિવજી રામેશ્વર મહાદેવ છે, ત્યાં મહાદેવના દર્શન કરવા માટે, પૂજા કરવા માટે આવ્યા નિત્ય નિયમ પ્રમાણે. રામેશ્વર મહાદેવની પૂજા કરવા માટે આવ્યા, પણ આ મહારાજની મૂર્તિ જોઈ ગયેલા. શ્રીજી મહારાજની મૂર્તિ મહારાજને જોયા, મન આકર્ષાયું. એ તો ચમક પ્રાણ જેવું હતું, પણ એને એમ થયું કે લાય પૂજા કરી લઉં, પછી કોણ છે એ પૂછું. પછી શિવજીની પૂજા કરવા બેઠા, પણ મન લાગે ને, ખેંચાઈને મન ત્યાં જાય, ખેંચાઈને મન ત્યાં જાય. પૂજામાં બહુ પ્રયાસ કર્યો, પણ મન લાગે નહીં, રુદ્રી પૂરી ન થાય. રુદ્રી કરી, શિવ રુદ્રી એટલે પૂરી ના થાય. વરી બંધ કરે, વરી ચાલુ કરે, વરી ફરીથી કરે. ત્યારે શિવજીએ અંદરથી કહ્યું, ભૂદેવ માહેશ્વર ભટ્ટ, મારી પૂજા રહેવા દો, મારી પૂજા રહેવા દો. એ જે આંબલીના વૃક્ષ નીચે ઓટા ઉપર બેઠા છે એ સર્વેના સ્વામી છે, સર્વના નિયંતા છે. ત્યાં પધારો, હું પણ ત્યાં જ બેઠો છું. શિવજીએ કહ્યું કે હું પણ એ સભામાં બેઠો છું, ત્યાં આવો. આ પૂજા મારા માટે લાયા છો ને, એ પૂજા ત્યાં કરો. હવે આ શિવજીએ કીધું, પછી પાછા પડતા હશે. શિવનું વચન, અને શિવ તો સર્વેશ્વર છે ભાઈ. જીવના કલ્યાણ કરવા માટે માતાજી અને શિવજી ઘણાના કલ્યાણ કર્યા છે, ઘણાના કલ્યાણ કર્યા છે. એટલે મહાદેવ છે, કીધું ત્યાં લેતા આવો બધું. અને આ માહેશ્વર ભટ્ટ રુદ્રી બંધ રાખી, પૂજા બંધ રાખી. એ પૂજાપો લઈને માહેશ્વર ભટ્ટ
એ આજી નદીના કિનારા ઉપર આંબલીના વૃક્ષની તે ગયા, પૂજાપો નીચે મૂકી અને સાષ્ટાંગ દંડવટ મહારાજને કર્યા. મહારાજ કે ભૂદેવ રહેવા દો, તમે તો ભૂમિના દેવ છો, રહેવા દો, તમારે દંડવટ ન હોય, મહારાજ કરી લેવા દો. દંડવટ કર્યા અને પછી જે શ્લોકો હશે શ્લોકો ઉચ્ચારણ કરી અને સ્વામિનારાયણ ભગવાનની ષોડશોપચારે પૂજા કરી, હાર પહેરાવ્યો, ચંદન પુષ્પ ચર્ચ્યું, મહારાજને બહુ ભાવથી પૂજન કર્યું. પછી મહારાજ કે બેસો સભામાં. મહારાજે વાતો શરૂ કરી દીધી. પણ આ ભૂદેવને આંખમાં પાણી આવી ગયું. ઓહો હો. અને મહારાજે વાત શરૂ કરી. પછી મહારાજ તો આ તો વેદાંતી હતો. શ્રીજી મહારાજની વાતો સાંભળતા છે. ઓહો આ વાત બીજાથી ન થાય હો. આ વાત આ જ કરી શકે. આ વાતને કરવાની બીજાની તાકાત નહીં. આ વાત ન કરી શક્યો. એક વાતે અંજવાળા થાય. ભૂદેવ વિદ્વાન હતા. વિદ્વાનને વાતે અંજવાળા થાય. આ વાત 1860ની હતી. 1860ની સાલમાં શ્રીજી મહારાજનું પહેલું વિચરણ, પહેલી વાર ભુજ ગયા અને પહેલી વાર રાજકોટ ગયા. 1860માં વાત છે આ. પછી શ્રીજી મહારાજે ભૂદેવનો બહુ આતુરતા જોઈ એટલે મહારાજે ભૂદેવને પૂછ્યું કે ભૂદેવ કાંઈ તમારે પૂછવું છે? તમારે કાંઈ અમને પૂછવું છે? હા મહારાજ, એક સંકલ્પ છે. મહારાજ કે બોલો, શું સંકલ્પ છે? મહારાજ, મને ને તમને સંતોને જમાડવા છે. મહારાજ કે તમે તો ભૂદેવ છો, અમે ભૂદેવોને જમાડીએ છીએ. અમે ભૂદેવોને જમાડીએ છીએ, તમે તો ભૂદેવ છો, ભૂમિના દેવ છો, તમારે જમાડવાનું હોય નહીં, તમારે આવી ગયું બધું. ના મહારાજ, હવે મને આમાંથી વંચિત ના કરતા, મને વંચિત ના કરશો, મને લાભ આપો. તો મહારાજ કે ભૂદેવ એક કામ કરો, ત્યારે તમારી ઈચ્છા પૂરી થાય. તમારે જે સીધું લેવાનું હોય એ અહીં લેતા આવો. એટલે અહીં થોડા વાસણ લેતા આવો. તે દિવસે બધું લાંબુ પડું નહોતું. કાં તો શીરો બની જાય ને, કાં તો બાટી બની જાય ને, એ આ બધું દાળ બાટી બની જાય. એટલે લાંબી રસોઈમાં આમ 50 જાતના વાસણ જોઈને, આ જોઈને એવું કંઈ જોતું નહોતું. એટલે ભૂદેવ કે સારું મહારાજ, હું લેતો આવું. ત્યારે હા બસ અમે અહીંયા બેઠા છીએ, કથા વાર્તા થાય છે. મહારાજ ભૂદેવને કહ્યું, ભૂદેવ જો એટલું કામ કરજો, લક્ષ્મીબાને કહેતા આવજો. ત્યારે રાજકોટ બહુ નાનું, બધાને એકબીજાને રાજકોટમાં ઓળખતા હોય. અત્યારે આ બધું વિસ્તારવાળા, આ અમદાવાદ ને કંઈ નહીં. આ નારણપુરા અમે આવતા હતા, તે નારણપુરાથી આ બાજુ કંઈ ન મળે, મંદિરની આ બાજુ કંઈ નહીં. એ મંદિરનું તળાવ એમને ખોલવું પડ્યું હતું. અમે આવ્યા પછી લોકોએ વરાંકી દીધું. ત્યાં સુધી આપણે વરાંકી જમીનો તો બધી આપણી જ હતી, બધી આ વસાયત બધું આપણું જ હતું. જ્યારે કાલુપુરમાં એમ કહેવાય છે કે કાલુપુરના ટ્રસ્ટીઓ બહુ સક્ષમ હતા તે સમયે, ત્યારે એને નારણપુરા રેલવે માટે લીધું. ત્યારે આપણી બધી જમીન આપણી હતી, કાલુપુર સ્ટેશનની જમીન. એટલે આપણા ટ્રસ્ટીઓએ કીધું કે પ્રભુ, અમે આ જમીન તમને આપીએ છીએ, તો તમે અમને સામે શું જમીન આપશો? એમ કે અમારે જમીન સામે જમીન તો જોઈએ ને. ત્યારે 700 એકર જમીન નારણપુરામાં ફાળવી દીધી. કેટલી? 700 એકર. પછી તો હવે તમે જાણો છો કે ઇન્દિરાએ કાયદો પસાર કર્યો, રહે તેનું મકાન ને વાવે તેનું ખેતર. એમાં આ જમીનો બધી ગઈ વસાયતમાં. પછી સરકારે પણ જમીનો લઈ લીધી જે વધારાની. પણ તે સાચવી શક્યા તો વસાયતમાં તો ન ગઈ હતી. પણ તે સમયના જે સમય કાર્યકર્તાઓને બરાબર છે, જે હશે એ આપણે બહુ જાણતા નહીં અને બહુ અંદર પડાય નહીં એમાં. પણ એ જમીનો બધી 700 એકર જમીન આપણી હતી. આ તો પછી ધીમે ધીમે આપણી કથા આવે છે ને કે રાજા હતો, એ રાજાને દુષ્કાળ પડ્યો રાજ્યમાં. દુષ્કાળ પડ્યો એટલે દુષ્કાળમાં પછી શું કરે? હવે ત્યારે હાથી રાખ્યો હતો. તો રાજાએ બધા મંત્રીઓને કહ્યું કે આ હાથી છે, એ હાથીને અહીંયા શું ખવડાવવાનું? તો મંત્રીઓએ નક્કી કર્યું કે કંઈ નહીં, ખેડૂતોને આપી દો, વારાફરતી ખેડૂતો ખવડાવશે. હવે આ રાજાને ત્યાં ખાવાનો ઠેકાણા ના પડે, ખેડૂતોની પાસે શું હોય? દુષ્કાળ, 2-3 વર્ષનો દુષ્કાળ. એટલે ખેડૂતો જાય ક્યાં હારા? રાજાનો ઓર્ડર થાય, લઈ ગયા. હવે હાથીને કોણ ખવડાવે? ઢોરાને ખવડાવવાનું કંઈ નથી, પોતાને ખવડાવવાનું નથી, ને હાથીને કોણ ખવડાવે? તે ખાધા વગર મરી ગયું એમને હાથી. હવે 3 વર્ષથી વરસાદ પડ્યો. રાજા કે પેલો હાથી લેતા આવો. હું હાથી લેવા જાય? હાથી ક્યાંથી આવે? હાથી લીધા, બધા લોકો ખેડૂત ચિંતામાં પડ્યા કે રાજા તો ફાંસી જણાવશે હાથીને અહીંયા આપો. તો એક ખેડૂત બહુ હોશિયાર હતો, એને કીધું કંઈ વાંધો નહીં, આપણે વિધિ કરી લઈએ. તેને મિટિંગ કરીને કહ્યું કાંઈક કરવું તો પડશે. હવે
એટલે તળાવમાંથી કાચબો પકડતો આવ્યો. કાચબો લઈને રાજાના માણસો આવ્યા. રાજાએ કીધું, મંત્રીઓ આવ્યા કે ભાઈ હાથી, કાચબો મૂક્યો આ હાથી. આ હાથી હોય? તો કે હા આ હાથી છે. કેમ આવો હાથી? તો કે મહારાજા તમને ખબર ન પડે, આ તો રાજાનો હાથી. રાજાનો હાથી એટલે સૌ કોઈ જે આવે હાથ ફેરવે, જે આવે હાથ ફેરવે. અને આટલા બધા માણસો હાથ ફેરે, ઘસાતો ઘસાતો એટલો રહ્યો. ઠીક છે તમે 2 મહિના પહેલાં આવ્યા, પછી આવ્યા તો હમરો ઘસાઈ ગયો. આ જ હાથી. બોલો આવું થયું. તેમાં જમીન જેના હાથમાં આવી ને તે હાથ મારતા ગયા, ઘસાતી ગઈ, જમીન ઘસાતી ગઈ. આ છેલ્લે આ મ્યુઝિયમની જગ્યા રહી છે, એ કાચબાને આકારે છે, એટલે એ એટલી જમીન મળી રહી છે. આ તો એવું સમય જતાં એવું થાય છે, ત્યારે આવું હોય છે બધું, સમયનું કામ કરતું હોય છે. બાકી મોટા મહારાજે તો બહુ દયા કરેલી, અને એ વાત બહુ પ્રસિદ્ધ છે કે આપણે જમીનો ઘણી હતી. એટલે જે સમયે જે કાર્ય ચાલતું હોય તે ચાલે. એટલે શ્રીજી મહારાજે આજી નદીના કિનારે તે ભૂદેવો, અને તે મેં કીધું ને તે દિવસે તો બહુ એવું વાસણ પૂસણનું નહીં, રસોઈ બનાવી અને સંતોને ઠાકોરજીને થાળ કર્યા, વિષ્ણુને નૈવેદ્ય ધરાવ્યું, અને મહારાજે જમ્યા અને સંતોને જમાડ્યા, ભૂદેવને જમાડ્યા. મહારાજ જમ્યા પછી ભૂદેવને એમ થયું, આટલા મોટા શિવજીએ મને કહ્યું છે, શિવજીએ મને કહ્યું છે કે એની ઉપર પૂજા કર, એ સર્વેશ્વર છે. અને એ તો આ કેવા ભાવથી સંતોને જમાડે છે. આહા હા, કેવો ભાવથી મને જમાડ્યું મહારાજ, ધન્ય છે, ધન્ય છે, હો ધન્ય છે. જમાડ્યા, સત્સંગ થયો. પછી મહેશ્વર ભટ્ટે કહ્યું, મહારાજ હજી એક ઈચ્છા છે. મહારાજ કે શું જ કયો ભૂદેવ? ઘરે પધરામણી કરો. મહારાજ કે સારું, અમે ત્યાં જઈ, રાત્રે જવું છે, રાત્રે લક્ષ્મીબાન ત્યાં રહેશે, તમારે પધરામણી કરતા જશો. શ્રીજી મહારાજે પધરામણી કરી, અને પછી ભૂદેવે ઘરમાં તો હવે આનંદથી પૂજા કરી. બધો સામાન હોય ને ઘરમાં, તો ઘરમાં તો બહુ આનંદથી ભવ્યતાથી પૂજા કરી. એક વસ્તુ ધ્યાન રાખજો, શિવજી આપણે શ્રીજી મહારાજે કહ્યું છે કે શિવ અમારા ઉપાસ્ય દેવ છે. અને ગણપતિ હનુમાનજીની પૂજા જે લોકો અત્યારે જે દોડડાયા છે વધારે પડતા, એ લોકો આ માનતા નથી કે ભગવાન સિવાય કંઈ નહીં, ભગવાન સિવાય કંઈ નહીં. તો શ્રીજી મહારાજે કાલુપુરમાં હનુમાનજી ગણપતિની સ્થાપના કરી, અને આજે જ ભાવથી પૂજા થાય છે. અને સંપ્રદાયમાં સર્વત્ર જગ્યાએ પૂજાપાઠ થાય છે. અને શિવલિંગ આપણે ભગવાનની કૃપા કરો, કાલુપુરનું જે મંદિર નન્નાદેવનું છે, એ નન્નાદેવમાં જ અંદર શિવલિંગ ભગવાને પધરાવ્યું છે ને? જોયું છે ને કે નથી જોયું? એ સિંહાસનની પાછળ શિવલિંગ પડાવ્યું છે ને. અત્યારે બધા ધર્મગુરુ આચાર્યો પૂજાઓ કરે છે, અને બ્રહ્મચારીઓ પૂજા કરે છે. તો મહારાજે દેવોને વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી તે દેવા કરે, એતા પૂજ્યતયા માન્યા દેવતા પંચમામ કહી. અને આપણા લોકો આજે બહુ અખ્તરડાયા થયા છીએ, કે છે કે અમે નહીં માની હો. એક જગ્યાએ બધા શિક્ષકો ભેગા થયેલા, અને એક ભાઈ હનુમાનજીની જાય, ગણપતિજીની જાય, એને કીધું ભાઈ રવાના થઈ જાઓ, રવાના થઈ જાઓ, આ ધંધો અહીંયા અમે કરતા નથી. તો શું થયું? અમે કોઈની જય બોલતા નથી અહીંયા કરે, અમારે તે સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈ નહીં. મહારાજે આ સંપ્રદાય સર્વગ્રાહી રાખ્યો છે, એટલું સમજવાનું. આ સંપ્રદાય ખંડિયા નથી રાખ્યા, એક કેરામાં નથી વારી દીધું. આ સંપ્રદાય વિશાળ પાયા ઉપર રાખ્યો છે. અને મહારાજે સર્વદેવને માને. એટલે શાહબુદ્દીન રાઠોડ કહે છે કે સર્વે સંપ્રદાયનો સિદ્ધાંત હોય છે, એમ સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત શું હોય? તો સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત એ છે, શું છે? સર્વધર્મ સમન્વય. શું છે? સ્વામિનારાયણનો સંપ્રદાયનો સિદ્ધાંત છે સર્વધર્મ સમન્વય. એ આપણો સિદ્ધાંત છે. અને એટલા જ માટે દરેક મંદિરમાં રાધાકૃષ્ણ દેવ, નરનારાયણ દેવ, ગણપતિ, હનુમાનજીની, વિષ્ણુની સ્થાપના કરી છે. એ આપણે ભૂલવું ન જોઈએ. એટલે દેવને, આપણા ઈષ્ટદેવને આપણે માનીએ છીએ ને, કદું બીજા દેવની ટીકા નિંદા ન કરાય કોઈ દિવસે. મહારાજે એટલા માટે કૃષ્ણ અવતારાણામ 19મો શ્લોક, કૃષ્ણ અવતારાણામ ખંડનમ જત્ર યુક્તિભી કૃતમ સત્યને માન્યાની નમન્યાની કદાચન. જેને ભગવાનના અવતારે કરીને, યુક્તિ કરીને ખંડન કર્યું હોય, એવા ભગવાનના અવતારોને માનવા નહીં ને એવા જે શાસ્ત્રો તેને માનવા નહીં ને પૂજવા નહીં, જેમાં જે ભગવાનના અવતારોનું ખનન કર્યું હોય એવું શ્રીજી મહારાજે પોતાનું બાંધરી આપી છે. ભાઈ તો આપણે એ રીતે કઈ રીતે કરી શકીએ? તો આપણે એ રીતે વર્તવું, શ્રીજી મહારાજને રાજી કરવા હોય તો. તે સમયે શિવજીએ એ મહેશ્વર ભટ્ટને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી. મેં 2 દિવસ પહેલાં કીધું, મુંજપુર ગામમાં સાંગા ભગતને ત્યાં
દ્રઢ નિશ્ચય કરી કમળપત્ર કરવા માટે ગયેલા કે શિવજી ઉપર અનશન વત્ર લઈને મરી જાઉં, ત્યારે શિવજીએ ત્યાં પણ એને કહેલું શું કરવા માટે મરી જાય છે? અહીં પ્રગટ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે, એનો આશ્રય કરી લે. અરે એ શું અર્ચાકાર નહીં, આ પ્રત્યક્ષ તને મળશે. જા પંચાલમાં ગઢડા ગામમાં જા. અને મુઠ્ઠી વારીને સાંગા પટેલ દોડ્યા અને ગઢપુરમાં આવ્યા. અને પાછળથી આપણે જાણીએ છીએ કે સિદ્ધાનંદ સ્વામી નામ પાડ્યું શ્રીજી મહારાજ. આ થયા રડથડમાં લાલજી ભગત સમુદ્રમાં પડવા ગયા. મરી જવું છે, ભગવાન ન મળે તો શા માટે આપણે જીવવું? નથી જીવવું, મરી જવું છે. અને લાલજી ભગત મરવા ગયા ત્યારે શિવજીએ કહ્યું, અલ્યા શું કરવા મરે છે પાણીમાં લેવા દે વગરના? આમ તું શુક્રા મરે છે? પ્રગટ ભગવાન બિરાજમાન છે. હે તો કે હા. ક્યાં છે? એ તારા ગામ રડથલ જોડે મચ્છિયાઓમાં આવ્યા છે. મચ્છિયાઓ પહોંચી જા, ભગવાનની પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થશે. શિવજી તો બહુ દયાળુ દેવ છે, એટલા જ માટે કે છે માતાજી દયાળુ છે. કેમ માતાજી દયાળુ છે? તો કે માતાજી કે રૂક્ષ્મણીજીને કૃષ્ણની પ્રાપ્તિ માતાજીએ કરાવી, જગદંબાએ કરાવી. એટલું જ નહીં, સીતાજીને ભગવાન રામજીની પ્રાપ્તિ જગદંબાએ કરાવી. જગદંબાએ કરાવીને કે ભાઈ તમને રામ મળશે. જય કે જય પર સત્ય સનેહુ, જય કે જય પર સત્ય જય કે જય પર સત્ય સનેહુ, જય કે જય કર સત્ય સને. સોતે હિ મિલાહી ન કछु સંદેહુ, સોતે હિ મિલાહી ન કछु સંદેહ, સોતે હિ મિલાઈ ન કछु સંદેહુ, સોતે હિ મિલાહી ન કछु સંદેહુ, જય કે જય પર સત્ય સનેહુ, જય કે જય પર આ વાત નક્કી છે. તમને એકવાર નક્કી કરી લેવું કે મને આ મેળવવું છે. પછી જગતનો પદાર્થ મેળવવું હોય તો એની પાછળ પડી જાઓ, ભગવાન મેળવવા હોય તો એની પાછળ પડી જાઓ, કોઈ સારા ગુરુની પ્રાપ્તિ કરવી હોય તો એની પાછળ પડી જાઓ. કે ગમે તે જગ્યાએ સારા ગુરુ પ્રાપ્ત થાય તો બધું મળશે. બસ જય કે જય પર સત્ય સનેહુ, સો તેહી મિલહી ન કછું સંદેહુ. આ જગદંબાએ કહ્યું કે ભાઈ માતા સીતા, ચિંતા ન કર બેટી, તને ભગવાન મળશે. હા, તને ભગવાન મળશે અને તારા ઈષ્ટ જે રામ છે ને એ જ તને મળશે. હો, ચિંતા ન કરતી. તો માતાજી તો બહુ દયાળુ છે. શિવજીને માતાજીએ દરેકના કામ કર્યા છે. તો ભગવાન શિવજીએ કેટલાને બતાવ્યું છે. આગળનું આવતીકાલે હજી 2-4 પાત્ર ઘણા બધા સંપ્રદાયમાં છે કે શિવજીએ જેને આખું દર્શન કરાવ્યું કે ભાઈ ત્યાં પહોંચી જાઓ, સત્સંગ થશે. એનું નામ દયાનંદ સ્વામી. એ લાલજીભાઈ હતા ને, એનું નામ દયાનંદ પડ્યું. એનું પ્રસિદ્ધ કીર્તન છે, રૂડી રાંધી મેં રસિયાજી ખાતે ખીચડી રે, રૂડી રાંધી મેં રસિયાજી ખાતે ખીચડી રે, રૂડી રાંધી મેં. એ દયાનંદ સ્વામીનું કીર્તન છે. આવી રીતે શિવજીએ ઘણા લોકોને આજી નદીના કિનારે મહારાજ પછી એને તે પધરામણી કરીને ષોડશોપચારે પૂજા કરી. હવે એ કાલે આપણે ચર્ચા કરીશું 16 વર્ષ પછી. કેટલા વર્ષ વીતી ગયા? 16 વર્ષ પછી માહેશ્વર ભટ્ટ ગઢપુર ગયા છે અને શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો. વિદ્વાન માણસ છે, પ્રશ્ન કોઈ સામાન્ય નથી, ગળે બેસે એવો પ્રશ્ન નથી, તૂટી જાય મગજ. એ પ્રશ્નનો ઉકેલ કરતાં કરતાં શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. 16 વર્ષ પછી એટલે 60, 70 અને 76માં 76ના વર્ષમાં આ પ્રશ્ન પૂછ્યો છે. 1876માં આ પ્રશ્ન પૂછાયેલો છે, 16 વર્ષ પછી. તો એનો અર્થ શું? એકવાર શ્રીજી મહારાજના જોગમાં આવતા હતા, ચમકબાળની પણ ચોંટી જતા હતા.
16 વર્ષ સુધી શ્રીજી મહારાજનો કોન્ટેક હશે. અને શ્રીજી મહારાજના વચનામૃતમાં વેદાંતી બ્રાહ્મણે એટલે કે માહેશ્વર ભટ્ટે આ પ્રશ્ન પૂછ્યો છે. શ્રીપતિ શ્રીધરમ સર્વ